વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ ટીપી સ્કીમના પ્લોટો, ખાસ કરીને મુખ્ય 3 સ્કૂલો જે છે, જે ધી ગુજરાત ન્યૂ ઇરા એજ્યુકેશન ટ્રસ્ટ અને ઉદય એજ્યુકેશન સોસાયટી અને કાળવણ ટ્રસ્ટ, એમ 3 સ્કૂલોને 30 વર્ષના ભાડાપટ્ટે સૌપ્રથમ જમીન ફાળવવામાં આવેલી હતી, જેનો ભાડાપટ્ટો 2008માં પૂર્ણ થઈ ગયેલો છે અને ત્રણે શાળાઓનું 2008 સુધીનું ભાડાની રકમ પણ આવી ગયેલી છે. 2008 બાદ તેઓની માંગણી મુજબ વધુ 10 વર્ષના ભાડાપટ્ટો મંજૂર કરવામાં આવેલો, જે ભાડાપટ્ટો 2018માં પૂર્ણ થયેલો છે અને ત્યારબાદ 2018 પછી ફરી નવીન માંગણીના આધારે ભાડાપટ્ટો વધારવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવેલી છે, જે નિર્ણય હાથે પડતર છે. સાહેબ, આપણે કોઈ એવો બાકી રહે છે, શું રહેશે આપણે એની પાસે કોઈ કઈ ઉઘરાણી બાકી રહે છે કોઈ? આ 3 જે શાળાઓ છે તેની પાસેથી કોર્પોરેશન દ્વારા જે જમીન ભાડે આપવામાં આવેલી છે તેની ભાડાની મૂળ રકમ તથા તેના પર લાગુ પડતું વ્યાજ મળીને કુલ 201 કરોડ જેટલી વસૂલાત બાકી નીકળે છે. તેના માટે 3 સંસ્થાઓને નોટિસો આપવામાં આવેલી છે. સાહેબ, આટલા 10 વર્ષ થઈ ગયા, તો 10 વર્ષથી આપણી ઉઘરાણીમાં આપણે બાકી રહીએ કેવી રીતે? કારણ કે આમ નાગરિકો તો 1 વર્ષનો દુકાનવાળા ના ભરતા હોય તો આપણે તો સીલ કરીએ, તો 8-10 વર્ષ થઈ ગયા તો આપણને કેમ આની પાછળ? ચોક્કસથી આ 3 શાળાઓને અવારનવાર નોટિસ આપવામાં આવેલી છે. ત્યારબાદ એના સામે કડક કાર્યવાહી કરવા માટે પણ પ્રયત્ન કરવામાં આવેલો છે. પરંતુ આ શાળાઓમાં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે તે બાળકોનું ભવિષ્ય બગડે નહીં, તેને ધ્યાનમાં રાખીને તે બાળકોના જે અભ્યાસ કરી રહ્યા છે શાળાઓ વગેરેને સીલ કરવાની કામગીરી થઈ શકે તેમ નથી. તેથી અન્ય રેવન્યુ રાહે વસૂલાતની કામગીરી કરવામાં આવશે. સાહેબ, કોઈ આપણે હવે સમય મર્યાદા આપી શકે તો આપણે એ લોકોને કેટલી વખત આપણે સમય મર્યાદા આપી દીધી? ચોક્કસથી અત્યારે 2025ની અંદર જે નોટિસ આપવામાં આવેલી છે ત્યાં 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ત્યારબાદ ફરીથી નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ પણ જો પૈસા ભરવામાં નહીં આવે તો બાળકોનું ભવિષ્ય બગડે નહીં અને ભણતર બગડે નહીં, તેને ધ્યાનમાં રાખીને અન્ય રેવન્યુ રાહે વસૂલાતની કામગીરી કરવામાં આવશે. સાહેબ, વેકેશનનો જે સમયગાળો હોય છે ત્યાં તો કોઈ એજ્યુકેશન રિલેટેડ કોઈ વાત આવતી નથી હોતી 2 મહિનાની. દિવાળી પણ વચ્ચે ગઈ, ત્યારે બી 21 દિવસ બંધ રહી, તો એ દરમિયાન બી આપણે કેમ આ કામગીરી ના કરી શક્યા? હવે માર્ચમાં ફરી વેકેશન આવશે, ફરી નોટિસ આપીશું, તો આ નોટિસનો દોર ચાલુ રહેશે કે પછી હવે આ ડેડલાઇન પૂરી થઈ ગઈ છે આપણી? ચોક્કસથી તે લોકોને આ ફાઇનલ નોટિસ આપવામાં આવેલી છે અને અન્ય જે બાળકોનું ભવિષ્ય બગડે નહીં, ભણતર બગડે નહીં, તેને ધ્યાનમાં રાખીને અન્ય રસ્તાઓ પસંદ કરીને તેઓની રેવન્યુ રાહે વસૂલાત કરવામાં આવશે. સીલ કરવામાં આવશે? અન્ય જરૂર પડે સીલ કરવા અંગેની કાર્યવાહી આ બાળકોના અભ્યાસને ધ્યાનમાં રાખીને ઓરડાઓ સીલ ના કરી શકાય, પરંતુ અન્ય જે રસ્તાઓ છે તે સક્ષમ સંસ્થાની મંજૂરી લઈને આગળની જે તે કાર્યવાહી કરવામાં આવશે.